છે ને બંધ થઈ જાય. બરફ નાખવાનો એમ. કોઈ બી વસ્તુ તમે ડીપ ફ્રીઝ કરો ને તો આને આખી નહીં ભરવાની, અડધી અડધી ભરીને મૂકવાની. તો હું 2 બેગમાં મૂકીશ. તો જો આ છે ને ભરીને રેડી કરી છે. હવે આને આપણે ફ્રીઝમાં મૂકી દઈએ ને આવી રીતના આપણે ડબ્બા રાખીને તો પછી બહુ બધી જગ્યા રોકે. એટલે જો કેટલા ગોલ્ડન આગળ બોર્ડર છે ને આખી પ્લેન વ્હાઈટ છે તો મને બહુ જ ગમી ગઈ, કેમ કે આખી વ્હાઈટ જ છે, ખાલી પલ્લું જ આગળ ગોલ્ડન છે. એટલે જો આવી રીતની છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો વ્લોગ છે, સ્ટાર્ટ કરીએ. અને કાલે છે ને કપડાં રહી ગયા હતા ને તો ઘડી કરી અને કબટમાં છે ને ગોઠવું છું. એટલે થોડા ઘણા ગોઠવાઈ ગયા છે, થોડા બાકી છે. ચાલો વ્લોગની શરૂઆત કરું, પછી છે ને ભૂલાઈ જ જાય છે. જો આ કપડાં છે ને ઘડી કરીને મૂક્યા છે. ઓ શર્ટ નવો છે ને હાથેથી ધોવાનો છે ને એટલા સંકેલીને મૂક્યા છે. બધા છે ને અરેન્જ કરું છું. ચાલો વ્લોગની છે ને સાથે સાથે શરૂઆત પણ કરી દઈએ. એટલે ચાલો બધા કપડાં છે ને એટલા બાકી છે ને એને અરેન્જ કરી દઉં. અને પછી છે ને બધા આગળના થોડા ઘણા કામ કર્યા છે ને થોડા ઘણા કરવાના છે. એટલે વિડીયો સ્ટાર્ટ ન કરું ને સવારથી જ તો પછી ભૂલી જ જવાય. ચાલો વિડીયો છે ને એને પણ સ્ટાર્ટ કરી દઉં. તો કાલ માર્કેટ ગઈ હતી, જેમ કે આગળના વ્લોગમાં મેં કીધું કે માર્કેટ ગઈ હતી અને બધી વસ્તુ અરેન્જ કરી દીધી હતી. પણ ખાંડ છે ને એમને મૂકી દીધી હતી. તો જો ડબ્બો વોશ કરીને જ મૂક્યો હતો, ખાલી એની અંદર ટ્રાન્સફર જ કરવાની છે. તો ભાઈ ચાલો સવારમાં છે ને એને સાચવીને સારી રીતે મૂકી દઉં. પછી ક્યાંક આડાવડા હોય ને થોડું ઘણું પાણી કે પડી જાય ને તો પછી બધી જ ખાંડ છે ને ખરાબ થઈ જાય. આમ તો પડે તો નહીં, પણ તે છતાં ક્યારેક એવું થાય કે ન થવાનું હોય તે છતાં થઈ જાય. મેં ચાલો પહેલાં તો એને જ સારી રીતે અરેન્જ કરી અને મૂકી દઉં. તો જો બહુ બધી છે ને અંદર આખી આવીને એ થોડી ઘણી છે ને બીજા ડબ્બામાં ટ્રાન્સફર કરીશ અને આ ડબ્બો બંધ કરી અને મૂકી દઈશ. આમ તો એટલી બધી મને ખાંડ ન જોઈએ, બટ ઉનાળો છે ને એટલે વધારે કોલ્ડ કોફી ને ફ્રૂટ સલાડ ને બદામ શેક ને એવું બહુ બધું બનતું હોય. મારા દીકરાને પસંદ છે એટલે થોડુંક મેં કીધું ચાલો વધારે જ ખાંડ હોય ને તો વાંધો ના આવે. આમ તો ખાલી અમારી સવારે એક જ ટાઈમ છે ને ચા બને ને એટલી જ ખાંડ જોઈએ. પણ છે ને ઉનાળામાં આમ થતું જોઈએ કાંઈ ને કાંઈ એટલે જોઈએ. અને આજે છે ને ગીસોડીનું શાક બનાવવાનું છે. એટલે મેં ચાલો ગીસોડી છે એને કટ કરી લઉં એટલે સાઈડમાં ઘરનું કામ પણ થાય છે અને આ બાજુ રસોઈની તૈયારી છે ને એ પણ કરી લઉં છું. અને જો બાજુવાળા માસી આવ્યા હતા ને એટલે એની સાથે વાતો કરતી હતી, કેમ કે બાજુમાં જ રહે છે ને માસી. તો એ મારી પાસે ઘણી વખત આવતા હોય છે. તો જો હું ગીસોડી પણ કટ કરતી હતી અને એની સાથે વાતો પણ કરતી. એટલે સવાર આપણા હાઉસવાઈફના છે ને બધા જ કામ આવી રીતે થાય, વાતો પણ થાય, ઘરનું કામ પણ થાય. તો જો આવી રીતના કંઈક દિવસની શરૂઆત થઈ છે. મસ્ત મજાનું ગીસોડીનું શાક થઈ ગયું છે, લાલ મરચાંની ચટણી છે, રાઈસ બની ગયા છે, રોટલી ગરમા ગરમ થઈ ગઈ છે, આમાં છે બટેકાનું શાક. તો આવું કંઈક જમવાનું આજનું છે ને બનાવ્યું છે. અને અમેરિકન મકાઈ લીધી હતી ને તો કાલ રાત્રે બેઠા અહીંયા મેં ને હસબન્ડ થઈને બધા દાણા કાઢી લીધા છે. થોડીક મકાઈ બાફીને મારા દીકરાને ચીઝવાળી બનાવી દઈશ અને થોડીક છે ને ફ્રોઝન કરવાની છે. તો મેં ક્યારે છે ને અમેરિકન મકાઈ ફ્રોઝન નથી કરી, બટ મેં કીધું ચાલો થોડી ઘણી એક વખત ટ્રાય કરીએ તો ખ્યાલ આવે. તો મેં 2-3 વિડીયો છે ને યુટ્યુબમાં જોયા કે કેવી રીતના ફ્રોઝન કરવાની એમ. તો મેં કીધું ચાલો મકાઈના દાણા કાઢીને મૂક્યા છે તો સાથે સાથે એ પણ મેં કીધું ફ્રોઝન થઈ જાય. તો જો આવી રીતના કાઢીને મૂક્યા છે દાણા. તો જો આવી રીતના છે ને 2 બાઉલ ભરી અને દાણા કાઢ્યા છે. ને આ છે સ્ટાર ફ્રૂટ. કોને કોને ખાધું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થોડુંક ખાટું મીઠું હોય છે. તો જો આ દાણા છે ને અડધી આમાંથી ફ્રોઝન કરીશ અને થોડીક છે ને બાફીને ચીઝ ને બધું નાખીને મારા દીકરાને કરી દઈશ. બાફેલી મકાઈની અંદર છે ને ચીઝ, મેગી મસાલો, લીંબુ, લીલા ધાણા બધું નાખીને તો બહુ જ ટેસ્ટી લાગે. એટલે કેમ કે અત્યારે બાફેલી રેડી હોય ને તો પછી ખાલી ગરમ કરવી જ રહે એટલે ફટાફટ થઈ જાય. ફ્રોઝન કેમ કરું છું ને ચાલો તમારી સાથે શેર કરું. હું પણ પહેલી વખત જ કરું છું. એટલે ક્યારેક કાંઈ રેસીપી બનાવી હોય, ક્યારેક ઘરે પિઝા કરવા હોય તો છે ફ્રોઝન કોર્ન હોય ને ફ્રીજમાં સ્ટોર કરે તો ઇઝીલી કાંઈ પણ રેસીપીમાં આપણે નાખી શકીએ. ચાલ છે ને પાણી આપણે ગરમ થવા માટે મૂકી દઈશું. એકદમ પાણી મસ્ત ગરમ થઈ જાય ને પછી આપણે બધી સ્વીટ કોર્ન છે ને એની અંદર નાખશું. એટલે સરસ એકદમ ઉકળી જવા દઈશું પહેલા પાણીને. જો પાણી છે ને ગરમ થઈ ગયું છે એટલે એની અંદર છે ને મીઠું છે એ નાખી દઈશું આપણે. તો તમે સ્વાદ પ્રમાણે મીઠું છે એ નાખવાનું, કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો એમ.
અને થોડી હળદર નાખશું, એટલે માર્કેટમાં જે કેમ બહાર એકદમ પીળી હોય તો એટલે થોડીક હળદર નાખી છે, અને થોડીક છે ને ખાંડ નાખવાની, અને પછી છે ને આપણા સ્વીટ કોર્ન છે ને જે અમેરિકન મકાઈ એ બધી જ નાખી દેવાની. તો બંને બાઉલ છે ને હું નાખી દઈશ. બસ સારી રીતે છે ને હવે આપણે એને એક વખત જરી મિક્સ કરી લઈ. એટલે સારી રીતના મિક્સ કરીને ઢાંકીને આને 5 થી 7 મિનિટ છે ને પકાવી લેશું, અને પછી હું તમને આગળનું દેખાડું. કોઈ ખરાબ દાણો દેખાય ને તો એ કાઢીને નાખવાનું જ. આમ તો આપણે જોઈને જ નાખી, પણ ક્યારેક રહી જાય. તો જો હવે આને ઢાંકી અને 5 થી 7 મિનિટ છે ને પાકવા દેશું. એટલે બસ હવે ઢાંકીને આપણે એને થોડી વાર પાકવા દઈએ. અમેરિકન મકાઈ બફાય છે ને ત્યાં સુધી આપણે છે ને ઠંડુ એકદમ ચીલ પાણી છે ને એ કરી લઈ. કેમ કે આની અંદર જ છે ને આપણને જે કોર્ન છે ને એ નાખવાના છે, એટલે એની કુકિંગ પ્રોસેસ છે એ બંધ થઈ જાય. તો જો એકદમ ઠંડુ ચીલ પાણી લઈ લીધું છે, અને જો સરસ રીતે અમેરિકન મકાઈ છે ને જો એકદમ બફાઈ ગઈ છે, દેખાય છે ને મસ્ત મજાની માર્કેટ જેવી પીળી. એટલે ચપટી હળદર નાખીને તેનું આવો કલર છે ને માર્કેટ જેવો જ થઈ જાય છે. એટલે ઓપ્શનલ છે, તમને ન નાખવી હોય તો ન નાખવાનું, બટ હું તો નાખું જ છું. તો જો હવે બધી જ છે ને હું પાણીમાં નહીં નાખું, થોડી ખાવા માટે કરવાની છે ને એટલે એને રહેવા દઈશ. તો બસ જેટલી કાઢવાની છે ને એટલી જો આવી રીતના કાઢી અને એકદમ આ જે ઠંડુ પાણી છે ને એમાં નાખવાની, એટલે એની કુકિંગ પ્રોસેસ છે ને એ બંધ થઈ જાય. તો બધી જ હું નથી કાઢવાની, કેમ કે થોડી ખાવા માટે કરવાની છે ને, એટલે બસ આટલી જ છે ને એને મેં રહેવા દીધી છે આની અંદર. અને આ છે ને એને હજી પકાવશું, કેમ કે આ ખાવા માટે કરવાની છે, એટલે આને હજી ચડવા દેશું, વાર લાગશે. અને આને જો હવે આની અંદર જો કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય ને એટલે આવી રીતના બરફ નાખવાનો એમ. તો બસ 2 મિનિટ આમાં રહેવા દઈશ, પછી આપણે બધું એકદમ કાણાવાળી જે ચાયણી હોય ને એની અંદર બધું પાણી નિતારી લેશું. તો જો આની અંદરથી છે ને આપણે ગાળી લઈએ એટલે છે ને બધું પાણી છે ને એક્સ્ટ્રા એ નીકળી જાય. એટલે થોડી વાર રહેવા દઈ 5-1 મિનિટ, એટલે જેટલું વધારાનું જે એક્સ્ટ્રા પાણી હશે ને બધું જ નીકળી જશે. એટલે જો આવી રીતના 5 મિનિટ રહેવા દઈ, પછી આપણે એને કોટનના કપડા ઉપર છે ને કાઢીને કોરી કરી લેશું. પછી આગળની પ્રોસેસ પાછી તમને દેખાડું શું કરવાનું છે. જો આવી રીતના છે ને પાણી નીતરવા મૂકી છે, જો કેવી મસ્ત એકદમ યલો થઈ છે, અને માર્કેટમાં આપણે આવી જ મળે. તો બસ પાણી નીતરી જાય ને એટલે આપણે કપડા ઉપર કાઢી લઈએ. તો જો મકાઈમાંથી પાણી નીતરવા મૂક્યું છે ને ત્યાં સુધી બધી આ પાણીની ટ્રે ભરીને ફ્રીજમાં મૂકી દઉં, કેમ કે હવે ગરમીની સિઝનમાં બરફની જરૂર પડે જ. કોઈ ગેસ્ટ આવી જાય ઘરે તો પછી બરફ જોઈએ, ચાલો ફટાફટ પેલા આને મૂકી દઉં. પછી જો રહી જાય ને તો ભૂલાઈ જ જાય. એટલે હવે ક્યારે પણ કોઈ ગેસ્ટ આવી જાય ને ઠંડુ કે બનાવી તો બરફ જોઈએ જ નાખવા માટે, એટલે હવે મૂકી દઉં ફ્રીજમાં. જો બધું પાણી છે ને નીતરી ગયું છે, અને હવે છે ને આપણે કોટનના કપડા ઉપર છે ને આવી રીતના બધી મૂકી દેશું કોર્નને, અને પછી ઉપરથી છે ને આપણે બીજા કપડાથી સારી રીતના એકદમ લૂછી લેવાના છે. આ બધું જ પાણી નીકળી જાય મોઇસ્ચર એનું, એવી રીતના જો આવી રીતના બીજું એકદમ કોટનનું કપડું છે ને લીધું છે. તો જો એકદમ સારી રીતના છે ને આપણે એને આમ દબાવીને જો બધું જ પાણી છે ને આવી રીતના જો તમને દેખાતું હશે ઉપર આવી જાય છે, એટલે આપણે એને આવી રીતના એકદમ બધી લૂછી લેશું. એટલે બધું જે પાણી છે ને મોઇસ્ચર એ બધું જ કપડામાં આવી જાય, એકદમ કોરી થઈ જાય. અને છે ને થોડી વાર હવે આવી રીતના કોરી કરીને મૂકી દઈએ, એટલે થોડું ઘણું પણ જે ભીનાશ હોય ને એ સુકાઈ જાય બધું. જો આ કપડું પણ છે ને ભીનું થઈ ગયું છે, એટલે પાછું આનું ચેન્જ કરી નાખીશ. એટલે તમે ન કરો તો પણ ચાલે, પણ થોડી વાર લાગે. જો આ પણ બધું નીચેથી આખું જો છે ને ભીનું થઈ ગયું છે, એટલે એમ કપડું ચેન્જ કરી નાખીને તો જલ્દીથી છે ને સુકાઈ જાય. એમ કપડું ભીનું થઈ ગયું એટલે પાછું એને થોડી વાર લાગે એમ. એટલે મેં આ ત્રીજું કપડું છે ને ચેન્જ કરી, અને આવી રીતના જો હવે છે ને બહુ જ પાણી નથી, આમ સાધારણ જેને કહેવાય ને થોડુંક જ આમ ભીનાશ લાગે છે. દાણા છે ને હવે એકદમ કોરા થઈ ગયા છે, એટલે આપણે એને સ્ટોર કરી અને ડીપ ફ્રીજમાં છે ને મૂકી દઈએ. તો જો એકદમ સાવ જ કોરી થઈ ગઈ છે હવે.
છે ને જો એકદમ સરસ રીતે એકદમ મસ્ત મજાની જો એકદમ કોરી થઈ ગઈ છે. આમ એક દાણો જરાય આમ પાણી નથી દેખાતું. એટલે જો આ ઝીપ લોક બેગ છે ને એની અંદર આપણે સ્ટોર કરશું ભરીને. એટલે આખી નથી ભરવાની, આને અડધી અડધી જ ભરીને મૂકવાની, ફૂલ નહીં ભરવાની. નહીં તો કોઈ બી વસ્તુ તમે ડીપ ફ્રીઝ કરો ને તો આને આખી નહીં ભરવાની, અડધી અડધી ભરીને મૂકવાની. તો હું 2 બેગમાં મૂકીશ. એટલે જો બસ અડધી જ ભરવાની, બહુ નહીં ભરવાની. તો બસ આટલીક જ ભરવાની, આટલી ખાલી મૂકવાની. જો છે ને આટલીક છે ને ખાલી રાખવાની. બસ પછી આપણે એને બંધ કરી દેશું અને સરખી રીતના બધી જેની અંદરની એર હોય ને હવા કાઢી નાખવાની, એકદમ દબાવીને આવી રીતના. આવી રીતના જો એકદમ પાથરીને આવી રીતના રાખવાની, એટલે જરાય ખરાબ ન થાય. જો હવે બીજી બેગ છે ને એ પણ હું આવી જ રીતે ભરી લઉં. તો કોઈ બી વસ્તુ જ્યારે પણ આપણે આમ સ્ટોર કરીને ત્યારે કોઈ દિવસ આખી બેગ નહીં ભરવાની, એમ એકદમ ખીચામ ફૂલ ભરીને તો પછી વસ્તુ છે ને બધી જે ડીપ ફ્રીજમાં મૂકો ને ખરાબ થઈ જાય છે. એટલે એને અડધી જ ભરીને મૂકવાની, તો જરાય છે ને ખરાબ નહીં થાય. તો જો આવી રીતના છે ને પેક કરી લીધી છે. તો જો આ છે ને ભરીને રેડી કરી છે. હવે આને આપણે ફ્રીજમાં મૂકી દઈએ. જો આ છે ને વટાણા મેં એવી રીતે સ્ટોર કરેલા છે. એટલે અને થોડીક છે આની અંદર ખાટી ચટણી બનાવી છે, ગોળ ને આંબલી વાળી. તો જો આ મકાઈને આવી રીતના આપણે ડબ્બા રાખીએ ને તો પછી બહુ બધી જગ્યા રોકે. એટલે જો કેટલા 3 બેગ વટાણાની છે, 2 બેગ આ મૂકી છે, આમાં કેરીનો રસ છે, આમાં ચટણી છે ગોળ કેરીની. એટલે જો આવી રીતના ઉચિતાનું કોઈ ગેસ્ટ પણ આવે ને તો વાંધો ના આવે. ગોળ ને આંબલીની ચટણી છે ને એ પણ મેં સ્ટોર કરીને મૂકી છે. ક્યારેક ઓચિંતાનું કોઈ ગેસ્ટ આવે ને તો ભેલ કે સમોસા ને આપણે બનાવવા હોય ને સેવ રોલ ને તો ફટાફટ થઈ જાય. ભેલ તો આમ તરત જ બની જાય. મમરા તો આપણી પાસે હોય જ ઘરમાં, વઘારેલા ડુંગળી ટમેટું બધું નાખી. અને ચટણી લગભગ તો લસણની હોય જ, બનાવેલું રાખું છું ફ્રીજમાં સ્ટોર કરીને. એટલે આવી રીતની નાની નાની ટિપ્સ આપણે ઘરમાં હાઉસવાઈફ કરીને મૂકીએ ને તો ઈઝી થઈ જાય કોઈ ગેસ્ટ આવે ને ત્યારે પણ. ચાલો હવે આ રસોડામાં છે ને થોડું ઘણું બેસી થયું છે. આ બધા વાસણ છે ને એ બધા હવે કરી લઉં. તો આ સ્ટાર ફ્રૂટ છે ને મારા હસબન્ડ લઈ આવ્યા હતા, વાડીમાં ગયા હતા ને તો ત્યાં એક સરસ એવું પાકેલું હતું એટલે લઈ આવ્યા છે. સાઈડની કિનારી છે ને બધી જ મેં કટ કરી લીધી છે. અને મેં કીધું ચાલો કટ કરીને ટેસ્ટ કરીએ કેવું છે. જો કાચું એવું હોય ને તો બહુ ખાટું લાગે, પણ આ પાકેલું છે ને એટલે એકદમ મસ્ત મજાનું મીઠું હતું, ખાવામાં જરાય ખટાશ નહોતો. તો મેં ચાલો એક જ છે કટ કરી લઉં. મેં થોડુંક જ એવું ટેસ્ટ કર્યું, પછી મારા દીકરાને આપી દીધું હતું. ને ખાવામાં બહુ જ એકદમ જેને કહેવાય ને જરાય ખટાશ નથી. નહીં તો જો એ ફ્રૂટ કાચું હોય ને તો બહુ જ ખાટું લાગે. અને અંદર જે પણ બીજ હોય ને એને કાઢી નાખવા, નહીં તો પછી મોઢામાં આવી જાય ને તો ખાવાની મજા ના આવે. એટલે જો કટ કરીને બધા જ બી છે ને મેં કાઢી લીધા છે. અને હું પણ અહીંયા થોડુંક ટેસ્ટ કરતી હતી. એટલે બહુ જ ટેસ્ટી ને મીઠું છે. બસ એક ટેસ્ટ કર્યું પછી આ પ્લેટ છે ને મારા દીકરાને આપી આવી હતી કે તું ખાય. આ લોટનો ડબ્બો છે ને એ પણ દળાઈને આવી ગયો છે. જો હવે મેં બહાર જ મૂક્યો છે, કેમ કે હું બધો લોટ છે ને એક સાથે ચાળી લઉં એટલે રોજે રોજ છે ને ચાળવું ન પડે. એટલે અહીંયા જ મૂક્યો છે. હવે એક ભેગો ચાળીને પાછો ડબ્બો ફરીથી ભરી નાખીશ. એટલે છે ને રોજ છે ને ચાળવાની ઝંઝટની. અને કાલ છે ને મેં સાડી લીધી છે. કાલના વ્લોગમાં કે પરમ દિવસના વ્લોગમાં મેં કીધું હતું કે સાડી લીધી છે. તો મારા દેરાણીના ઘરે જ પડી હતી ને તો આજ દેરાણી સવારે આવીને ત્યારે લેતી આવી હતી. તો તમે લોકોને દેખાડું કે મેં કેવી સાડી લીધી છે. સિમ્પલ જ લીધી છે પણ મને ગમી ગઈ બહુ જ એટલે લઈ લીધી. તો મેં ચાલો દેખાડી દઉં, પછી વળી હું કબાટમાં મૂકી દઈશ તો ભૂલાઈ જશે. તો જો આ વ્હાઈટ કલરની છે ને એ મેં સાડી લીધી છે. આવી રીતના છે ને ગોલ્ડન આગળ બોર્ડર છે ને આખી પ્લેન વ્હાઈટ છે. તો મને બહુ જ ગમી ગઈ. તો એવી કાંઈક લીધી છે. જો આખી તો આમ શું દેખાડું ખોલીને, કેમ કે આખી વ્હાઈટ જ છે, ખાલી પલ્લું જ આગળ ગોલ્ડન છે. એટલે જો આવી રીતની છે, બાકી આખી પ્લેન જ છે. આ છે ને મસ્ત લાગે એકદમ. એટલે તમને કોઈ ચણિયા ચોળીમાં દુપટ્ટાની જેમ પણ તમે યુઝ કરી શકો. જો આખી આવી રીતના ગોલ્ડન છે, બોર્ડર છે આગળ, અને આખી પ્લેન વ્હાઈટ છે. જો આવી રીતની કંઈક છે. તો મને ગમી ગઈ ને એટલે મેં ચાલો લઈ જ લઉં. તો કંઈક આવી લાગે છે.
વિડીયોમાં કેવી દેખાય છે ખબર નહીં, બટ સામેથી બહુ જ સરસ લાગે છે. તો આ વ્હાઈટ છે ને એ સાડી મેં લીધી છે. હમણાં મેં કેટલી કઈ 4-5 સાડી લઈ લીધી હશે. સાડી આપણી બહુ જલ્દી પહેરાય નહીં, પણ કઈ પ્રસંગમાં ને જવાનું હોય ને તો પછી સાડી જોઈએ જ. અને હજી અને ફોલ બીડિંગમાં દેવાની છે, પછી પ્રેસમાં દઈશ, પછી કપટમાં રાખીશ. પણ પછી ફોલ લગાવવાનું દઈ દઉં તો પછી ભૂલાઈ જાય ને તો હું તમને લોકોને દેખાડતા ભૂલી જાઉં. ચાલો દેખાડી જ દઉં. તો કેવી લાગે સાડી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. મને તો ગમી એટલે મેં લીધી છે. તો મેં કીધું ચાલો તમે લોકોને સાથે સાથે દેખાડી પણ દઉં. છે ને દરવાજો બંધ કરી દઉં. આજકાલ છે ને મચ્છર એટલા બધા થઈ ગયા છે. તો બસ હવે છે ને થોડી વાર બેસીશ, પછી આજે જોઉં યોગા ક્લાસ જાઉં કે વોકિંગ કરવા જાઉં. જ કાંઈ નક્કી નથી થતું, કેમ કે દેરાણીનું કાંઈ નક્કી નથી ચાલવાનું. એટલે વિચારું છું શું કરું, કે યોગા ક્લાસ જાઉં કે વોકિંગમાં જાઉં. જોઉં હવે શું કરું છું એમ. તો ઘઉંનો લોટ છે ને એ આખો ડબ્બો છે ચડાઈ ગયો છે. જો આટલો જાડો લોટ છે ને અંદરથી નીકળ્યો છે ને આખો ડબ્બો જો ચડાઈ ગયો છે, એટલે સીધો છે ને લોટ આપણને બાંધવો જ રહે, રોજે રોજ ન આપણે ચાળવો પડે. જો હમણાં જસ્ટ ઘરે આવી જ છું હજી. પછી હું યોગા ક્લાસ આજે નથી ગઈ, દેરાણી પણ નથી ગઈ ને, એટલે પછી ચાલો આજે યોગા સ્કીપ કરીને એના બદલે વોક કરવા ગઈ હતી. તો વોકિંગ કરીને જસ્ટ હમણાં જ આવી છું, કેમ કે પેલા લોટ ચાળીને ડબ્બો ભરીને મૂક્યો, પછી છે ને વોક કરવા ગઈ હતી. એટલે 7:30 વાગે છે અને હવે છે ને રસોઈની તૈયારી કરવાની છે. એટલે આ મકાઈ છે ને બાફેલી મૂકેલી છે ને, મારા દીકરાને થોડીક ચીઝવાળી એ બનાવી દઈશ ને બીજું થોડું ઘણું કરશું. એટલે થોડું ઘણું નાસ્તા જેવું થઈ જાય, એટલે એને બહુ જ ભાવે છે, એટલે અત્યારે થોડું ઘણું બનાવી દઈશ. તો બસ એ બનાવીશ ને એટલે ક્લિપ આમાં ભેગી એડ કરી દઈશ. તો મકાઈ પહેલાં બાફેલી જ હતી, પણ એને પાછી ગરમ કરી લીધી છે. પછી એની અંદર ઘણું જ બધું ચીઝ છે, ખમણીને એ નાખ્યું છે, મેગી મસાલો નાખ્યો છે, લાલ મરચાંનું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, અને અડધો લીંબુનો રસ છે ને એ નાખ્યો છે. અને ખાવામાં એટલી સરસ લાગે છે કે શું કહું તમને. જરાય જો તમે ટ્રાય ન કર્યો જરૂરથી કરજો. સારી રીતના એકદમ મસ્ત મિક્સ કરી લીધી છે, અને ચીઝ બધું જ જો મેલ્ટ થઈ ગયું છે. તો બસ ચલો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો તમને લોકોને સારો લાગે જરૂરથી ચેનલને લાઈક, વિડીયોને વધુ શેર કરજો. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.